મહાદેવ હર. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે અમરેલી અંદર બિરાજતા શ્રી નાગનાથ મહાદેવના દર્શન કરશું. મિત્રો, આ નાગનાથ મહાદેવનું મંદિર ઐતિહાસિક મંદિર છે અને 255 વર્ષ પહેલાનો આ જગ્યા સાથે ઇતિહાસ જોડાયેલો છે. કહેવાય છે કે આ સ્વયંભૂ નાગનાથ મહાદેવ છે અને અહીંના રાજાની ગાય ભરવાડ લઈને ચરાવવા જતો હતો. અહીંના જે રાજાની ગાય હતી એ ગાય એક જગ્યાએ જઈને પોતાના આંચળમાંથી દૂધની ધારાઓ વહાવતી. કહેવાય છે કે જે જગ્યાએ દૂધની ધારાઓ વહાવતી એ જ જગ્યાએ નાગનાથ મહાદેવ નું શિવલિંગ સાક્ષાત પ્રગટ થયું. આ એ જ નાગનાથ મહાદેવ છે અને આ 255 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. તો આજે આપણે નાગનાથ મહાદેવના દર્શન કરશું. મિત્રો, સાથે જોડાયેલા રહેજો. જય નાગનાથ મહાદેવ. મિત્રો, આ એ જ શિવલિંગ છે જ્યાં અહીંના રાજાની ગાય આ શિવલિંગ ઉપર પોતાના આંચળમાંથી દૂધની ધારાઓ વહાવતી. બહુ મોટું મંદિર આવેલું છે અને બહુ પૌરાણિક છે અને 255 વર્ષ પહેલાનો આ ઇતિહાસ છે. અહીંનું બાંધકામ છે એ બહુ જૂનું છે. મિત્રો, આ નાગનાથ મંદિરની અંદર ગાયત્રી માનું મંદિરે પણ આવેલું છે અને ગાયત્રી માં પણ બિરાજમાન છે. આ સામે દેખાય એ ગાયત્રી માતાનું મંદિર છે. મિત્રો, આ જગ્યાની અંદર જસદણના
છોટે જલારામ તરીકે પ્રખ્યાત પામેલા શ્રી હરિરામ બાપાનો દેહ વિલય આ જગ્યામાં જ થયો હતો. આ જગ્યામાં જ હરિરામ બાપાનું શિવ સાથે મિલન થયું હતું. આ જગ્યામાં હનુમાનજી મહારાજનું પણ મંદિર આવેલું છે. અંબાજી માનું મંદિર આવેલું છે. શનિદેવ મહારાજ બિરાજમાન છે. અને સાંઈ બાબાનું મંદિર આવેલું છે. મિત્રો, તમારે જ્યારે પણ અમરેલી જવાનું થાય ત્યારે નાગનાથ મહાદેવના દર્શન ચોક્કસ કરજો અને દર્શન કરવા જેવા છે. આ જગ્યામાં શીતળામાઈ બિરાજમાન છે. આ જગ્યામાં મિત્રો ગણેશ ભગવાનનું પણ મંદિર આવેલું છે. ગણેશજી મહારાજ પણ બિરાજમાન છે. મિત્રો, મંદિરની બહાર છે એક વિશાળ હનુમાનજીની પ્રતિમા આવેલી છે. ફરી મળશું નવા વિડીયો સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. પધારજો મિત્રો. મહાદેવ હર.